નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આમલાખાડી બ્રિજ પાસેથી વેસ્ટ હેઝાર્ડ કરેલ હાઈવા ટ્રક મળી 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચમાં દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો. પેટ્રોલનેટ એન્જિનિયર CSR સહયોગથી 65 લાભાર્થીઓને મળ્યા સહાયક સાધનોનું વિતરણ. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું. સાંસદ મનસુખ વસાવાએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા. સત્તામાં રહેતા લોકો પણ માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓનો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ. વાલિયા પોલીસે CEI એરપોર્ટથી 6 મોબાઈલ અને એક હાઈવા ટ્રક શોધ્યા. 25.76 લાખનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો. શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા મજબૂર કરવી ગેરકાયદેસર. જિલ્લા શિક્ષણ કચેરીનો ઇશારો. આવી પ્રવૃત્તિથી દૂર રહેવા તાકીદ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની કરવામાં આવી ઉજવણી. પ્રવાસીઓને ઉપયોગી છોડ ભેટ અપાયા. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઈન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના PSI AB સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર GRDCમાં આવેલ નાદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બુરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 39,720 કિલો જથ્થો અને 7 લાખથી ટ્રક મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને વાલિયા તાલુકાના ચમારિયા ગામના કુવા ફળિયામાં રહેતું ટ્રક ચાલક સુનિલ કુમાર વસાવાને ઝડપી તેની પૂછપરછ કરતા હેઝાર્ડ્સ વેસ્ટનો જથ્થો નાદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દિવાને કંપનીના મેનેજર સોહેલ નંદોલિયાએ કંપનીમાંથી ભરાવી આપી બુરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ, યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઇશાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કાર્યક્રમ અંતર્ગત અંદાજિત 5 લાખના ખર્ચે કુલ 65 દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના સહાયક સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ઇલેક્ટ્રિક વ્હીલચેર, ટ્રાયસિકલ વ્હીલચેર, CP ચેર, જોયસ્ટિક, હિયરિંગ એડ, ફોલ્ડિંગ વોકર અને ક્રચર્સનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હુમાનસિંહ વાસિયા, ફંડ રેઇઝિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ DYSP કૌશિક પંડ્યા, નર્મદા ન્યૂઝના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર, પેટ્રોનેટ LNG કંપનીના સિનિયર મેનેજર રિટાયર્ડ મેજર JS ચૌહાણ, CSR મેનેજર સુમિત થીસિયા તથા સંસ્થાના કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ સભ્યોના જીવનમાં સરળતા લાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો હતો. લાભાર્થીઓ અને મહેમાનો તરફથી આ સેવા કાર્ય માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. In my past experience, I want to share my personal experience with all of you. NAB આમ તો હું અંજન મંડળથી ઓળખું છું. જ્યારથી હુમાનસિંહ વાસિયા સાહેબ અને છત્રીવાલા સાહેબ આમાં એક્ટિવ થયા છે ત્યારથી સાહેબે જે રીતે કહ્યું 65 જણાને આ જે કામગીરી કરીને અન્ય વચ્ચે પણ ઘણા બધા પ્રોગ્રામો કાર્યક્રમો કરતા રહે છે. સાહેબ NABને આ લેવલે લાવવામાં તમારો અને શ્રી છત્રીવાલા સાહેબનો ખૂબ સારો ફાળો આ મારો એક એક્સપિરિયન્સ રહ્યો છે. એટલે પેટ્રોનેટ કંપનીનો પણ હું આભાર એટલે વ્યક્ત કરું છું કે એક દિવ્યાંગ ક્ષેત્ર પસંદ કર્યું. સાહેબ ઇન ફ્યુચર પણ એવી કંઈ જરૂરિયાત હશે તો અમે પણ તમને મળીશું, NAB દ્વારા પણ મળીશું. અમને પણ એમ થાય છે કે LNG પેટ્રોનેટે ખરેખર એક સુંદર સહયોગ આપ્યો છે અને આશીર્વાદરૂપ કામ કર્યું છે. LNG પેટ્રોનેટના સહયોગથી આવા અવારનવાર અમે કાર્યક્રમ કરતા રહીશું અને NAB ભરૂચ નર્મદા જિલ્લા તરફથી આવા અનેક કાર્યક્રમો થાય છે. તેમાં આજનો કાર્યક્રમ ખૂબ જ સંવેદનશીલ છે અને એમાં જેટલા બી લાભાર્થીઓ આવ્યા છે એમના માટેનો આશીર્વાદનો કાર્યક્રમ થયો છે અને તે બદલ NAB ભરૂચ
LNG પેટ્રોનેટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે. દિવ્યાંગજનોને સહાયતા માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એને બી ભરૂચ દ્વારા પેટ્રોનેટ LNG લિમિટેડને CSR અંતર્ગત આ કાર્યક્રમ માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં અંદાજે 65 દિવ્યાંગજનોને અલગ અલગ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. પેટ્રોનેટ LNG લિમિટેડ, નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ અને દરેક દિવ્યાંગજનના જીવનમાં જે સહકાર અને જે એક આગળ વધવા માટેની પ્રેરણા આપવારૂપ આ કાર્યક્રમ કર્યો છે એ બદલ સૌ કોઈનો આભાર માને છે. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા અને સંમેલન દરમિયાન તેઓએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર પર આક્ષેપો કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાન કરાતા હોવાના આરોપ લગાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે, સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છાંછેડશો નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે, ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી. સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતા જણાવ્યું કે સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ પગલાં લેતા નથી. આ પ્રસંગે આદિવાસી સમાજના અનેક આગેવાનોએ પણ આદિવાસી હકો અને હિતોની રક્ષા માટે સરકાર અને તંત્ર સામે કડક નિવેદનો આપ્યા હતા. ભરૂચ ખાતે આયોજિત આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આખા ભરૂચ જિલ્લાની અંદર સરપંચોને હેરાન કરવામાં આવે છે. ક્યાંક આદિવાસીની સાથે કોઈને કોઈ રીતે જે ઘટના ઘટે છે એમાં યોગ્ય રીતના ફરિયાદ લેવી જોઈએ પોલીસે, એ ફરિયાદ લેતા નથી. ઉપરાંત JIDC વિસ્તારની અંદર JIDCમાં જે નોકરી કરનારા લોકોને પણ કોઈને કોઈ રીતના પોલીસ એના 2 વ્હીલર કે 4 વ્હીલર વાહન રોકીને ત્યાં JIDC ઝઘડિયાની પોલીસ પણ ખૂબ હેરાન કરે છે. આવા બધા પ્રશ્નોને લઈને આજે અમે આ મિટિંગ રાખી છે અને આજે વિશેષ કરીને મારા ભાષણની અંદર બધા જ મુદ્દા હું આવરી લેવાનો છું. આપ મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે જે મારા ભાષણની અંદર જેટલા જે મુદ્દા લઉં એ બધા વિશેષ કરીને તમારા એમાં કવરેજ કરજો, જેથી આદિવાસીને ન્યાય મળે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. વાલિયા પોલીસે CEIR એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલની મદદથી ગુમ થયેલ મિલકતો શોધવામાં મોટી સફળતા મેળવી. પોલીસે 6 મોબાઈલ ફોન અને એક હાઈવા ટ્રક સહિત 25.76 લાખનો મુદ્દામાલ શોધી કાઢ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર MB તોમર અને PSI UA જાડેજાની ટીમે CEIR પોર્ટલની મદદથી આ કામગીરી કરી હતી. CEIR પોર્ટલની મદદથી મોબાઈલના IMEI નંબર દ્વારા ફોનનું લોકેશન શોધી શકાય છે. પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુમ થયેલા 6 મોબાઈલ ફોન તેમજ એક હાઈવા ટ્રક સહિત કુલ ₹25.76 લાખનો મુદ્દામાલ શોધી કાઢ્યા હતા. આ તમામ મિલકતો તેમના માલિકોની કાયદેસરની કાર્યવાહી બાદ પરત કરવામાં આવી હતી. આ સફળ કામગીરીથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે, તો માલિકોને તેમની ગુમ થયેલી મિલકતો પરત મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા મજબૂર કરવી ગેરકાયદેસર હોય આવી પ્રવૃત્તિથી દૂર રહેવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળી હતી. આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી મહત્વપૂર્ણ સૂચના આપતા તમામ શાળાઓને ફરજ પાડવામાં આવી છે કે તેઓ આવી પ્રવૃત્તિઓથી દૂર રહે અને નિયમોનું પાલન કરે. શિક્ષણ અધિનિયમ RT 2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના 2/12/2014ના ઠરાવ મુજબ શાળાઓ પોતાનો લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી.
તદુપરાંત ગ્રાન્ટ ઇન એડ કોડ 1964ની કલમ 17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ પર કોઈપણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જણાવ્યું કે જો આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તે વિરુદ્ધ આરટી એક્ટ અને શિક્ષણ નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે. એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે. બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે. અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 10,000થી 25,000 સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે. કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બૂટ મોજા કે ગણવેશ ખરીદવા માટે. ભરૂચ જિલ્લાની અંદર ખાનગી શાળાઓ દ્વારા એન કેન પ્રકારે વાલીઓને ચોક્કસ સંસ્થા કે દુકાનોમાંથી જ શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો જેવા વસ્તુઓ ખરીદવા માટે એન કેન પ્રકારે દબાણ કરી રહ્યા છે. સરકાર ગુજરાત શિક્ષણ વિભાગના સરકાર દ્વારાથી સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ ખાનગી શાળા વાલીઓને આ પ્રકારનું દબાણ ન કરી શકે. આ બાબતે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચને આપ્યું હતું. એ આવેદનના મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારાથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે દરેક સ્કૂલોની અંદર, અને આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તે પ્રમાણેના આદેશ છે. હવે જોવું રહ્યું કે વાલીઓને આવી ઉગાડી લૂંટની અંદરથી કેવી રીતે બચાવી શકશે અને આવી શાળાઓ પર ચોક્કસપણે કાર્યવાહી થાય એ જ આશા. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. પર્યાવરણની જાગૃતિ અને સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો પ્રારંભ ભારત વન વેલી ઓફ ફ્લાવરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગ્રીનિંગ એકતાનગર અને એક પેડ માં કે નામ પ્રકલ્પ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષારોપણ કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુલાકાતે આવેલ પ્રવાસીઓને ઉપયોગી છોડ યાદગીરીના ભાગરૂપે ભેટ આપ્યા હતા. પ્રવાસીઓએ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઈન્ટ પર તસવીર ખેંચાવી હતી. આજથી ગ્રીનિંગ એકતાનગર અને એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત 5 લાખ રોપાના વાવેતરના સંકલ્પ સાથે કામગીરીનો પણ આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નગર નિયોજન મનન શાહ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સર્વ જીતેન્દ્ર ભેડા, મદનસિંહ રાહુલજી, હીરાભાઈ રાઠવા, કિરપાલસિંહ ગોહિલ, જનક કાકડિયા સહિતના અધિકારી, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહભાગી થયા હતા.
ભરૂચ એસઓજીના પીએસઆઈ એમએચ વાઢેર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચિતાલી ગામની આલિશાન સિટીમાં રહેતો સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાય તેની પત્ની સાથે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે આલિશાન સિટીમાં દરોડા પાડ્યા હતા. પોલીસે 2 સ્થળોએથી 2.221 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 22,000થી વધુની કિંમતનો ગાંજો અને 27.17 લાખ તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી 54.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયને ઝડપી પાડી હતી, જ્યારે બંનેના પતિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતે એની પોલીસે તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ 8C 20 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે આ કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આરોપી 2 જે છે 2 વોન્ટેડ આરોપી છે, જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા એનડીપીએસનો એક ગુનો પણ એમાં સામેલ છે. તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે. એ બાબતેની તપાસ ચાલુ છે, પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતેની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસે ઘણા વખતથી પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે. તપાસમાં જથ્થો ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવામાં આવતું હતું? હાલ હજી તપાસનો વિષય છે. આગળ વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે. ભરૂચના પાલેજ ટાઉનના મુખ્ય બજારમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રનફેર લાઈવ સ્કોર ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો રમતા એક ઇસમને રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 17,600ના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તારીખ 3/6/2025ના રોજ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઇનલ મેચ હોય એલસીબી ટીમ ભરૂચ ડિવિઝન વિસ્તારમાં વોચમાં હતી. તે દરમિયાન મળેલ બાતમી આધારે પાલેજના મુખ્ય બજારમાં મોબાઈલમાં વાતચીત કરી આઈપીએલ ફાઇનલ મેચ ઉપર રનફેર લાઈવ સ્કોર ઉપર રમાતો ક્રિકેટ સટ્ટા અંગેની જુગારની રેડ કરી હતી, જેમાં આરિફ આદમ પટેલ રહેવાસી પાલેજને ઝડપી પાડ્યો હતો, જ્યારે અલ્તાફ રહેવાસી પાલેજનાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રોકડા રૂપિયા મોબાઈલ મળી કુલ કિંમત 17,600 મુદ્દામાલ કબજે કરી બંને વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પાલેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. તારીખ 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કરજણ તાલુકાના સંભોઈ ગામના ખોડિયાર માતા મંદિરના પટાંગણમાં 120 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા. વન વિભાગ કરજણ દ્વારા વિનામૂલ્યે વૃક્ષો આપવામાં આવ્યા હતા. સંભોઈ ગામની પ્રાથમિક શાળાના બાળકો, આંગણવાડીના બાળકો, સરપંચ શૈલેષભાઈ પઢિયાર, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, કોસ્મો ફાઉન્ડેશન તથા કોસ્મો ફર્સ્ટ લિમિટેડના કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું. સ્વચ્છ ભારત મિશન કરજણના પ્રતિનિધિ શીલાબેને પર્યાવરણ દિવસની થીમના સંદર્ભમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે માહિતી આપી અને ચિરાગભાઈ પંચાલ, ક્લસ્ટર કોઓર્ડિનેટર કોસ્મો ફાઉન્ડેશનને સંભોઈ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રામ અભિયાનની પ્રવૃત્તિઓની જાણકારી આપી તેમજ ગ્રામજનોએ
વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને વૃક્ષોનું જતન કરવા સંકલ્પ કરી कार्यक्रम ने पूर्ण કર્યો હતો। आज कास्मो फिल्म्स लिमिटेड के तरफ से कास्मो फाउंडेशन के तरफ से समवय गांव में हमने वृक्षारोपण का विश्व पर्यावरण दिवस के अवसर पर हमने एक वृक्षारोपण का कार्यक्रम आयोजित किया था कास्मो फाउंडेशन के तरफ। आपने यहाँ पे लगभग 120 पेड़ यहाँ पे लगाए हैं और उसका वृक्षारोपण किया है और साथ में हमारे गांव के सरपंच श्री समवय गांव के सरपंच जी भी हमारे साथ में थे और हमने यहाँ पे वृक्षारोपण किया है। આ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે શપથ સાથે શરૂ થયો છે। પ્રમુખ અને યુનિટ હેડ કૌશિક વકીલે સભાને સંબોધિત કરી હતી અને પ્લાસ્ટિક કેરી બેગને બદલે શણની થેલીનો ઉપયોગ અને તેને રોજિંદા જીવનમાં અપનાવવા વિશે જણાવ્યું હતું। તેમણે રિસાયકલિંગ પ્રોજેક્ટની વિશિષ્ટતા અને ગ્રીન પહેલ વિશે પણ માહિતી આપી હતી, જેમ કે વિશ્વ કક્ષાની પ્રક્રિયા ટેકનોલોજી પર્યાવરણ વડા ડૉક્ટર સંજય કુમારે સિંહ એ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપનાવવામાં આવેલી ગ્રીન પહેલ વિશે મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈનો સંદેશ આપ્યો હતો। રિસાયકલિંગ પ્રોજેક્ટ પખાજણ ગામમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો અને પખાજણ ગામના તમામ રહેવાસીઓને શણની થેલીઓ અને રૂપાઓનું વિતરણ કર્યું હતું। ગત 28મી મેના રોજ ભરૂચ એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આંબલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે 2 વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈને અંકલેશ્વર આવી રહ્યો છે, જેના પગલે પોલીસે અંકલેશ્વર વાલિયા ચોકડીથી વાલિયા રોડ પર જીઆરડીસી ઓફિસ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરનાર વિપુલ ભરત વસાવા અને આંબલા ગભાણ ગામના કુખ્યાત બુટલેગર સતીશ સોમા વસાવાને ઝડપી પડ્યા હતા અને પોલીસે 2.82 લાખનો દારૂ અને 2 વાહનો મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં સંડોવાયેલા અંદાડા ગામના ફરાર બુટલેગર ધર્મેશ દિનેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન ડૉક્ટર આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટક તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ અતિથિ વિશેષ પદે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ અંકલેશ્વરના સરકારી શ્રમ અધિકારી મિતેશ કુમાર મેવાલિયા ઉપરાંત ફિલાટેક્સના જનરલ મેનેજર રાજેશ શર્મા, જનરલ ડક્કન કેમ્પ અંકલેશ્વરના રાહુલભાઈ શાહ, મેનેજર કમાલ બેકરીના મહેબૂબભાઈ બિસ્કિટવાલા, બામ સેફના પૂર્વ અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના અધ્યક્ષ પરેશ મેવાડા સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં સમાજની સાથે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને એમની સાથે જોડાયેલા લોકો વિફળ રહેશે। પરેશભાઈનું વ્યક્તિત્વ પણ આપણને બધા લોકોને ખબર છે। વર્ષોથી જાહેર જીવનમાં સામાજિક ક્ષેત્રમાં ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરવાની આપણી અને એટલા માટે એટલો મોટો વિશાળ સમય એમની સાથે જોડવામાં આ મહેનતના કારણે સફળ રહ્યા છે। આજના કાર્યક્રમમાં આપણે એમને શુભેચ્છા પણ પાઠવીએ કે આના પ્રકારે સતત આગળ વધતા રહે। સન્માન થશે, તમારો ઉત્સાહ વધશે। અમને બોલાવ્યો તો અમારો પણ ઉત્સાહ વધ્યો, અમને તક મળી તો અમારું માન વધ્યું, તો તમારું પણ માન વધવું જોઈએ। અમે કહીએ છીએ કે એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ। અહીંયા બેઠેલો એક પણ બાળક કાચો નથી ને ડબરો નથી। દરેક બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છે। એની શક્તિઓને બહાર લાવીને આગળ જવા દો, એને આગળ વધવાની તક આપો અને આજના બાળકો માટે અહીંયા બેઠેલા વ્યક્તિઓ પાસે જે તકો હતી તેના કરતા વિશાળ તકો આજે છે। ઘણી બધી તકો છે, ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટી છે। સવાલ છે ભણવાની, સારા ટકા લાવવાની, ભણવામાં જવાની અને માઇન્ડ ડેવલપમેન્ટ કરવાની। એટલા માટે કે તમે પહેલું તો એવું આવેલા જરૂરિયાતમંદ બહેનો પગભર થઈ શકે તે માટે વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો પણ ચલાવે છે અને 30 વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરે છે। આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો
તેમજ અમારી સંસ્થાની બહેનો જે સતત 1 મહિનાથી આ કાર્યક્રમ માટે મહેનત કરે છે તે સૌનો તેમજ આ કાર્ય માટે અમને જે પણ લોકોએ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદ કરી છે એ બધાનો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ નગરપાલિકા NULM તથા જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. માય થેલી પ્લાસ્ટિક બેગને ના કહો થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કાપડામાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃ વાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઊભી કરવા સાથે સાથે પર્યાવરણની જાગૃતિ અને કૌશલ્ય વિકાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી, ભરૂચ નગરપાલિકાની પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળની અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી. એને કન્વર્ટ કરશે થેલીમાં, કોટનની થેલીમાં, અને પછી વાપસ એને સુપોર્ટ કરશે. તો એ ખૂબ સારો અને આનંદદાયક આશય છે કે જેનાથી પર્યાવરણને આનાથી જે ડાયરેક્ટ નુકસાન થઈ રહ્યું છે પ્લાસ્ટિકનું એ ઓછું થશે અને લોકોમાં જાગૃતતા આવશે. તો આપશ્રી દ્વારા હું અપીલ કરવા માગું છું કે ભરૂચની જનતા અહીંયા ભરૂચ નગરપાલિકાને મટીરિયલ લઈને આવે અને અહીંયા બહેનો પોતાની હિસાબથી કાપડની બેગ આપશે અને એનો વપરાશ કરે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે અને पर्यावरण बचाव करे. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 होल सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है. फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सब के लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. ભરૂચ નગરપાલિકા NULM તથા જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિનામૂલ્યે શૈક્ષણિક કીટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન ભરૂચના 7.30 કરોડના મનરેગા કૌભાંડની તપાસ પોલીસની SITની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં ટીમે 35થી વધુ સંલગ્ન લોકોના નિવેદનો લીધા છે, જેમાં આમોદ TDOનો ચાર્જ ધરાવતા જંબુસર TDOના નિવેદનો લેવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસે કૌભાંડ આચરનારી વેરાવળની બંને એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના સંચાલકોના મોબાઈલ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની તેમજ તેમના એકાઉન્ટ સીઝ કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા તેમના મોબાઈલના ડેટાની તપાસમાં તેમની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું છે તેની વિગતો બહાર આવી શકે છે. નોંધનીય છે કે વેરાવળની બંને એજન્સીઓ કોંગ્રેસના જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવાના સુપરવાઇઝરને પ્રોપરાઇટર બનાવી ઊભી કરાઈ છે અને તે બાદ બંને એજન્સીઓ કૌભાંડ કર્યું છે તેવા આક્ષેપ આપના ડેડિયાપાડાના ધારાસભ્ય કરી ચૂક્યા છે. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આ મુદ્દે તપાસ સામે પ્રશ્નાર્થ કરી ચૂક્યા છે. ત્યારે દાહોદમાં કૌભાંડ આચરનારા બચુ ખાબડના પુત્રો અને બંને એજન્સીઓ વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજી બાજુ આ મામલે વેરાવળની બંને એજન્સીઓએ સરકારી તિજોરી સાથે 7.30 કરોડથી વધુની ઠગાઈ કરી છે. ત્યારે તેઓએ કામગીરીમાં મટીરિયલ વાપર્યું હોવાના જરૂરી પુરાવા રજૂ કર્યા હશે. તેમાં GST ભરવાની પ્રક્રિયા પણ હશે, તો તેમાં પણ તેમણે કોઈ કૌભાંડ આચર્યું છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે GSTમાંથી તેમના સ્ટેટમેન્ટ મંગાવવામાં આવ્યા છે. આમ આગળ ધપતી તપાસમાં શું અને ક્યારે બહાર આવે છે તે જોવું રહ્યું.
દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ધોળીકુઈના સહયોગથી ભરૂચના પવિત્ર સ્થળ ભૃગુ ઋષિ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ભૃગુ ઋષિ મંદિર ભરૂચ ખાતે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર દુલેરા, આયુષ મેડિકલ ઓફિસર નિધિબેન દિવાન સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં દાંડિયા બજાર, સોમનાથ ટેકરો, સુથિયાપુરા અને ગોલવાડ વિસ્તાર તેમજ જાયન્ટ્સ ગ્રુપના સભ્યો મળી 25 જેટલા રક્તદાતાઓને નિસ્વાર્થ રક્તદાન કર્યું હતું. વિવિધ રોગના જરૂરિયાતમંદ દર્દીઓનું ચેકઅપ કરવા સાથે દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા, SCM અશોકભાઈ બારોટ, VP રમેશભાઈ સોની સહિત અન્ય હોદ્દેદારો અને સહયોગી સંસ્થાના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ વોર્ડના સ્થાનિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કેમ્પની શરૂઆત થઈ છે. બપોરે 1 વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે. મોટી સંખ્યામાં આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આનો લાભ મળે એટલા માટે વિભાગ દ્વારા ખૂબ પ્રયાસો થયા છે અને બિલકુલ ફ્રી મેડિકલ કેમ્પ છે. ચોમાસાનો સમય છે, એ પૂર્વે આ કેમ્પની અગત્યતા પણ વધારે છે. આ વિસ્તારના લોકો વધુમાં વધુ આનો લાભ લે એવી અપેક્ષા છે અને ખૂબ અધિકારીઓ અને જાયન્ટ્સ ગ્રુપના આગેવાનોને આ તબક્કે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલો છે. ખૂબ જ સુંદર અને સરાહનીય કાર્ય થઈ રહ્યું છે અને એમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ અન્ય ડૉક્ટર્સોની ટીમ અને MRની ટીમ પણ અહીં કાર્યરત છે અને અહીંના સ્થાનિક લોકો, સ્થાનિક કાઉન્સિલર આપણા સેવાના કામમાં જોડાયેલા છે. સૌનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્કૂલ અને FSWના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જનરલ હોસ્પિટલથી નીકળી સ્ટેશન સર્કલ પરત જનરલ હોસ્પિટલ પહોંચી હતી. યોજાયેલ જનજાગૃતિ રેલીમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સુરક્ષા અંગેના વિવિધ સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા અને પર્યાવરણલક્ષી બેનરો લઈ શહેરીજનોમાં જાગૃતિ ફેલાવી હતી. આ રેલીનું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર અભિનવ શર્મા દ્વારા આપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે શહેરવાસીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રેરણા આપી હતી. એના માટે બધી જગ્યા વિવિધ પ્રોગ્રામ યોજવામાં આવે છે. એના ભાગરૂપે અમારા સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્કૂલ અને FSW સ્કૂલના છાત્રાઓ રેલી કાઢીને જનજાગૃતિ માટે પ્રયાસ કરવામાં પ્રયાસ કરે છે, જેના માટે રેલી કાઢવામાં આવે છે. તો અને બીજું આપણે એમના બીજા પણ પ્રવૃત્તિ જેમ આપણા પોસ્ટર ફોર્મેશન ને એવું બધું રાખેલું છે, એના માટે આજે રેલી રાખેલી છે. તો અમારો આજ બધાને સંદેશ છે કે આપણે પોતાના રીતે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રયાસ કરીએ. એના માટે કોઈ મોટા પ્રયાસ કરવાના નથી. આપણે ઘરે બી નાના નાના પ્રયાસ કરીએ, પૌધા રોપીએ, લાઇટ બચાવીએ, પાણીનું સંરક્ષણ કરીએ, એનાથી પણ આપણને પર્યાવરણ સંરક્ષણમાં महत्वपूर्ण फॉलो આપી શકીએ. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દુનિયામાં વધતા ગ્લોબલ વોર્મિંગને લઈ ભરૂચમાં જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચની બહેનોએ હાથોમાં પર્યાવરણને અનુલક્ષી વિવિધ પ્લે કાર્ડ લઈ ભરૂચના પાંચબત્તી સર્કલ, શક્તિના સર્કલ, સ્ટેશન રોડ તથા મામલતદાર બ્રિજ ખાતે ઊભા રહી જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરાયો હતો અને વાયુ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા સાથે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા લોકોને જાગૃત કરવા સાથે પ્રદૂષણ કે જે માનવ જીવનને નુકસાન કરે છે એ અંગેની જાગૃતિ લાવવા માટે ભરૂચના લોકોને જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે ટુ વ્હીલર, ઓટો રિક્ષા અને ગાડી ડુ નોટ હોર્ન, કૃપા કરીને હોર્ન ના વગાડો, સ્ટીકર લગાવી બિનજરૂરી હોર્ન ન વગાડવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા. વાહનો પર નો હોર્નના સ્ટીકર ચોંટાડી લોકોને પર્યાવરણ સાચવવા તથા નોઇઝ પોલ્યુશન અટકાવવા માટેની પણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શ્રીફાલીબેન પંચાલ અને કમિટી કોઓર્ડિનેટર નયનાબેન પટેલ તથા સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આપણી ભરૂચની જનતાને એક અપીલ કરવા માગું છું કે તમારો બધાનો સપોર્ટ આપો, કારણ કે જેટલો પણ તમે તમે જેટલો પણ હોર્ન ઓછો વગાડશો તો આપણું આ પ્રદૂષણ મુક્ત એવું નથી કે આપણે ઝાડ છોડ વાવવાથી જ પ્રદૂષણ મુક્ત આપણી ભરૂચને બનાવી શકીએ. હોર્ન ઓછો બને એટલો ઓછો હોર્ન વગાડો તો સાઉન્ડ પોલ્યુશન પણ ઓછું થશે અને આપણું વિશ્વ પર્યાવરણ મુક્ત બનશે. જેની માટે આજે અમે નાની મોટી ગાડીઓ પર આ સ્ટીકર લગાવી અને આપણી ભરૂચની જનતાને સંદેશો આપીએ છીએ કે વિશ્વને પર્યાવરણ મુક્ત બનાવો. થેન્ક યુ. આજે દિવસ તો તમે જાણતા જ હશો કે આજે 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી થતી હોય છે, બરાબર છે. તો આજ અમે જનહિતા तरफ हमें एक मानवता की ओर तरफ से हम ये संदेशा देना चाहते हैं कि हमें બધા જ અમારી જે ટીમ છે જનહિતાર્થી તો ડુ નોટ સાઉન્ડ એટલે કે અવાજ કરવાથી જે પ્રદૂષણ થાય છે એને રોકવા માટે અમે બધા ગાડી પર અને રિક્ષા પર, સ્કૂટર ઉપર હોર્ન નહીં લગાડવું એના સ્ટીકરો લગાવી અને સંદેશો આપવા માંગીએ છીએ. નમસ્તે. છોટાઉદેપુરના કેવડી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ઇકો ટુરિઝમ કેવડી ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર IAS કલ્પેશકુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વર્ષ 2025ની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો જેના પર કરવામાં આવી રહેશે. આ કાર્યક્રમમાં SCF ઇન્દ્રવદન રાઠવા, RFO નિરંજન રાઠવા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મંડળીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રિપ્લેસ કરીને બીજા બધા ઓપ્શન્સ જે અવેલેબલ છે, દાખલા તરીકે પ્લાસ્ટિકના બેગની જગ્યાએ આપણે પેપર બેગ અને કાપડના બેગ યુઝ કરી શકાય. એનાથી પોલ્યુશન ઓછા થશે. વધારેમાં વધારે આપણે પેડ લગાવીએ જેનાથી એર પોલ્યુશન પણ ઓછા થશે અને સોઇલમાં મોઇશ્ચર ઇન્ક્રીઝ થશે, સોઇલની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થશે. અને આપણા જે દીકરાઓ છે, દીકરીઓ છે, એમને પણ આપણે સમજૂત આપીએ કે કેવી રીતે આપણે પર્યાવરણને વધારે સારા બનાવી શકીએ ફ્યુચરમાં જે આપણી પેઢીઓ આપશે એમના માટે. કેમ કે પર્યાવરણ એક જ પેઢી માટે નથી, બધા પેઢી માટે છે. અત્યારથી આપણે પર્યાવરણની કેર કરીએ તો આવતા વર્ષોમાં જે પેઢી આપશે એમને સારા પર્યાવરણ મળશે અને અર્થ સારી રીતે પ્યોર થશે. થેન્ક યુ. વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, મામલતદાર શ્રદ્ધાબેન નાઈક, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા, વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા, ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ, પૂર્વ સરપંચ મહેશ વસાવા, વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામ સભા મળી હતી. તો વાલિયા તાલુકાના ચમારિયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા. આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે તમામ સ્ટાફ, તમામ હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના પદાધિકારી બધા ભેગા થયા છીએ. વિશ્વ પર્યાવરણ દિવસ
પર્યાવરણની કાળજી અને જતન કરવા માટે આપણે ઉજવીએ છીએ. વૃક્ષો આપણે જાણીએ છીએ કે કેટલા ઉપયોગી છે. ઓક્સિજનથી લઈને દરેક પેદાશ માટે અને દરેક વસ્તુ માટે વૃક્ષોનું ખૂબ મહત્ત્વ છે. આજરોજ મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરવા બાગમાં એ પણ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય સંલગ્ન એનજીઓ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય જૂના બોરભાઠા ગામ ખાતે એક પેડ માગે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ JSS હેડક્વાર્ટર્સ ખાતે નો પ્લાસ્ટિક થીમ પર પરિસંવાદ યોજાયો હતો, જેમાં નિયામક જનરલ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને નોન વુવન બેગના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત હાજર જનોને નોન વુવન બેગોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. NTPC કોલોની જનોડ ખાતે સ્કિલ તાલીમ કાર્યક્રમ હેઠળ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ACOના તાલીમ વર્ગનો NTPC મુંબઈના સખી મહિલા ક્લબના પ્રમુખ અનુ સોનીના વરદ હસ્તે અને ગાયત્રી લેડીઝ ક્લબના પ્રમુખ સુજાતા પાત્રાના અતિથિ વિશેષ પદે શુભારંભ કરાવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં NTPCના CSR ઇનિશિયેટિવ હેઠળ પ્રાયોજિત કરાયો હતો, જેમાં બહેનો કોમ્પ્યુટરની તાલીમ પ્રાપ્ત કરશે, જેના આધારે તેઓ રોજગારી પ્રાપ્ત કરી શકશે. આ કાર્યક્રમમાં JSSના લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા, જયમભાઈ કાગઝી, છાયાબેન પાટીલ, યુક્તાબેન રાજ વગેરે જહેમત ઉઠાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આમલાખાડી બ્રિજ પાસેથી વેસ્ટ હેઝાર્ડ કરેલ હાઈવા ટ્રક મળી 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચમાં દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો. પેટ્રોનેટ એન્જિનિયર CSR સહયોગથી 65 લાભાર્થીઓને મળ્યા સહાયક સાધનોનું વિતરણ. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું. સાંસદ મનસુખ વસાવાએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા. સત્તામાં રહેતા લોકો પણ માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીનો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ. વાલિયા પોલીસે CEIR પોર્ટલથી 6 મોબાઈલ અને એક હાઈવા ટ્રક શોધ્યા. 25.76 લાખનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો. શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા મજબૂર કરવી ગેરકાયદેસર. જિલ્લા શિક્ષણ કચેરીનો ઇશારો. આવી પ્રવૃત્તિથી દૂર રહેવા તાકીદ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની કરવામાં આવી ઉજવણી. પ્રવાસીઓને ઉપયોગી છોડ ભેટ અપાયા. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઈન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.